કહેવાનું કહી ગયા છે અને બધાને પૈસો રૂપિયો માલ મિલકત જ જીવે છે. એટલે હું તને એમ કહું છું કે આ જમાઈ છે ને કોર્ટ સુધી પહોંચવાની ધમકી મારી ગયા છે. હવે આ બધું છે ને તારે સંભાળવું પડશે, કારણ કે હવે એને હું છે ને એક પણ રૂપિયો હવે નહીં આપું. જે આપતો હતો તે પણ બંધ કરી દઈશ. તમે ચિંતા ન કરો, એમને જે કરવું હોય એ કરવા દો. એ તમારી પાસે જ નહીં, મારી પાસે પણ આવ્યા હતા. હા, ગોવિંદ કુમાર મને ન કહેવાનું કહી ગયા છે. હું મિલકતનો લાલચું છું, મારે આમાં ન પડવું જોઈએ. મેં પણ કહી દીધું છે કે હવે તો હું દીકરો બનીને રહીશ. દીકરો તો હું છું જ, પણ લોકોને ખબર પડે એવી રીતના દીકરો બનીને રહીશ. હું એ જોઉં છું કે તમે શું કરો છો. સમજાતું નથી મને કે બેન આમ બોલે છે, જમાઈ આમ બોલે છે. આ લોકો બધા સંપેલા છે. સંપેલાની અલગ એવો પ્લાન બનાવ્યો છે. જમાઈ છે ને આવ્યા એટલે પહેલાં બહુ મીઠી મીઠી વાત કરી. મીરા ખોટું કરી રહી છે તમારી સાથે, આવું થવું જ ન જોઈએ. હું એની વાતમાં પણ આવી ગયો, તારી મમ્મી પણ એની વાતમાં આવી ગઈ. અને પછી તરત જ એવી વાત કરવા લાગ્યા ને કે હું કોર્ટ કેસ કરી દઈશ, હવે હું કોર્ટમાં જોઈ રહીશ. અને જો કોર્ટમાં મને પડકારો આપે છે, પણ એને એ નથી ખબર કે કોર્ટમાં કેસ કરવાથી તમારું કંઈ નહીં વળશે. સાવ સાચી વાત. મારી વસ્તુ છે, હું ગમે તે કરી શકું, દાનમાં પણ આપી શકું, કોઈને પણ આપી શકું, પણ આને આ વસ્તુની ખબર નથી. અને જવાને કોર્ટમાં અને છતાં હોય ને તો પૈસા એના જ બગડશે. પૈસા ને એ જ તો કરવા માગે છે. તમારા પૈસા, તમારી મિલકત જોઈને જ એ લોકો વધારે ભરમાઈ રહ્યા છે અને લાલચ કરી રહ્યા છે. પણ એને એ નથી ખબર કે આવું ન કરવું જોઈએ. સાચી ફરજ તો એ બને છે કે દીકરી તરીકે બહેનોએ તમારી સેવા કરવી, જમાઈ તરીકે તમારે તમારું ધ્યાન રાખવું. તમારે જ્યારે જરૂર હોય ત્યારે એ લોકો ઊભા રહે. ઉલટાનું એ લોકોએ એમ કહેવું જોઈએ કે તમારે કંઈ પણ જરૂર હોય તો અમને કહેજો, અમે તમારું પૂરું પાડશું. અરે એ તો એવી વાત કરે છે, સેવા કરવા સામેથી આવે છે અને પૈસા જોઈએ છે. સેવા કરવા માટે આવવા માંગે છે, મેં ના જ પાડી દીધી.